થરાદ તાલુકાના વજેગઢ ગામમાં નવનિમાયેલા ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ભરતભાઈ નાઈક અને ડેપ્યુટી સરપંચ જેસંગભાઈ જોશીએ શપથ ગ્રહણ કર્યા પછી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો। સાથે સાથે એક અનોખી શપથવિધિ પણ યોજાઈ હતી, જેમાં ગામના યુવાનોને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। અગાઉ મલુપુર ગ્રામ પંચાયત હેઠળ રહેલું વજેગઢ હવે પોતાનું સ્વતંત્ર ગામ બન્યું છે। અહીં પ્રથમવાર સરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં લક્ષ્મીબેન નાઈએ વિજય મેળવીને સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। સરપંચ લક્ષ્મીબેન નાઈએ તેમના પતિ ભરતભાઈ નાઈ સાથે મળીને ગામના યુવાનોને દારૂ, ગુટખા, બીડી અને અન્ય નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવાની શપથ લેવડાવી હતી। સાથે સાથે પર્યાવરણ જાળવવા માટે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું। સંપૂર્ણ કાર્યદર દરમિયાન અનાથ દીકરીઓ તેમજ માતા કે પિતા વિહોણી દીકરીઓના ધોરણ 1 થી 10 સુધીના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સરકાર સાથે સાથે સરપંચે વ્યક્તિગત રીતે લેવાનો સંકલ્પ કર્યો છે। कोई प्रकार दारू गुटखा के बीड़ी अन्य नशीला पदार्थों सेवन करीशुं नहीं जेनी अमो ईश्वरनी साक्षी शपथ लईए छीए।